أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد اللهم صل على محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم شهر رمضان الذي أنزل فيه القرآن صلوات پر محمد وآل محمد اللهم صل على محمد ખુદાવંદે આલમને આપેલી તૌફીકથી આપણે બધા માહે મુબારક રમઝાનના જો 3 ભાગ કરવામાં આવે તો એક ભાગને આપણે પસાર કરી લીધા. 10 દિવસો અને 10 રાતો આ મહિનાની પસાર થઈ ગઈ. હવે આ મહિનાના 2 ભાગ આપણા હાથમાં છે. આ રાતો અને દિવસોથી આપણે ભરપૂર ફાયદો ઉઠાવીએ. રોઝા કે જે આ મહિનાની મહાન ઇબાદતનું નામ છે. રોઝાની અંદર ફક્ત ખાવા અને પીવાથી જ પરહેજ નથી કરવાનો, બલકે આપણા તમામ વર્તાવની અંદર, આપણા બોલવામાં, આપણા ચાલવામાં, આપણા દરેક કામોની અંદર આપણા રોઝાનો એક અસર હોવો જોઈએ. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે إن الصيام ليس من الأكل والشرب فقط. રોઝો ખાવા અને પીવાથી બચવાનું જ નામ નથી. إنما الصيام من اللغو والرفث. રોઝો નકામા કામો અને બુરા કામોથી બચવાનું નામ પણ છે. فإن سابك أحد أو جهل عليك فقل إني صائم. કોઈ તમને બુરા શબ્દો કહે, કોઈ તમારી સાથે બુરો વર્તાવ કરે, કોઈ બદઅખલાકી અને બદતમીઝી કરે, તો દેખીતી વાત છે, ઇન્સાનનો સ્વભાવ છે કે એને જવાબ આપે. કોઈ બુરા શબ્દો કહે, બુરા કામો કરે, આપણી સાથે બુરો વ્યવહાર કરે, તો દેખીતી વાત છે ઇન્સાન કંઈક રિએક્શન આપે. રસૂલ કહે છે આવા મોકા ઉપર તમે ફક્ત આટલું જ કહો, ઇન્ની સાઇમ, ભાઈ મેં રોઝો રાખ્યો છે, એટલે હું તને જવાબ નથી આપતો. મારા રોઝાના સવાબને હું શા માટે ઘટાડું? એને બુરા શબ્દોનો જવાબ આપવામાં, એની સાથે બુરો વર્તાવ કરવામાં. ઇન્સાનને જોઈએ કે જો રોઝો રાખ્યો છે તો એનો અસર એના પૂરા બદન ઉપર દેખાવો જોઈએ. દરેક કામોની અંદર, દરેક વર્તાવની અંદર, દરેક શબ્દોની અંદર રોઝાની હાલતમાં છું એવો અહેસાસ બાકી રહેવો જોઈએ. માહે મુબારક રમઝાનની આ તારીખોની અંદર કુરાને મજીદની આ રીતના આપણે તફસીર બયાન કરીએ છીએ કે એવી હસ્તીઓ, પૈગંબરો સિવાય, નબીઓ અને રસૂલો સિવાય એવી હસ્તીઓ કે જેમનું નામ લઈને, જેમનો ઉલ્લેખ કરીને ખુદાએ કુરાને મજીદમાં આપણા માટે મિસાલ આપી છે, દાખલો બયાન કર્યો છે. સારા લોકોના એક્ઝામ્પલ પણ છે અને બુરા લોકોના પણ ઉદાહરણો આપણને કુરાનની આયતોમાંથી મળે છે. અમુક હસ્તીઓની આપણે ચર્ચા કર્યા, હજી મારા લિસ્ટમાં અમુક હસ્તીઓ બાકી છે. આજે પણ એક વાત કરવી છે, એક શખ્સિયતનું નામ લેવું છે, નેગેટિવ શખ્સિયત છે અને તે છે આઝર. કુરાનમાં શબ્દ અનેક ઠેકાણે એવો છે આઝર. આઝર કોણ હતા? મને કોઈ કહી શકે છે? કોઈ નબી કે પૈગંબર તો નથી, દેખીતી વાત છે. સારા માણસ પણ નથી, બુરી શખ્સિયત છે. આઝર જનાબે ઇબ્રાહીમના ચાચાનું નામ છે. જનાબે ઇબ્રાહીમના ચાચા, જનાબે ઇબ્રાહીમના ચાચા આ કાફિર પણ હતા, મુશરિક હતા અને બુત પરસ્ત હતા.
કુરાની મજીદની અંદર છે અને હરગીઝ તેઓ ઈમાન ન લાવ્યા. જનાબ ઇબ્રાહીમે ઘણી કોશિશ કરી, ત્યાં સુધી ઓફર આપી કે તમે જો ઈમાન લઈ આવશો હું તમારા હકમાં ઇસ્તિગફાર કરીશ. જનાબ ઇબ્રાહીમે કીધું હતું કે હું ખુદા પાસે તમારા ગુનાહોની માફી માંગીશ જો તમે ઈમાન લઈ આવશો, પણ આખરી ઉંમર સુધી ઈમાન નથી લાવતા. જનાબે ઇબ્રાહીમ બાળપણની અંદર પોતાના ચાચાની સાથે હતા અને એમની સાથે રહેતા હતા. જનાબે ઇબ્રાહીમનું બાળપણનો અને નવજવાનીનો સમય એમની સાથે પસાર થયો છે. જો આઝર કે જેનું નામ કુરાની મજીદમાં એવું છે અને 7-8 જગ્યા ઉપર આ શબ્દ વડે એમનું વર્ણન થયું છે, ઉલ્લેખ થયો છે કે અબી હે, જનાબે ઇબ્રાહીમના અબ આઝર. અબી હે જનાબે ઇબ્રાહીમના અબ, હજી અબનો હું તર્જુમો નથી કરતો, જનાબે ઇબ્રાહીમના અબ અબી હે 6-7 જગ્યા ઉપર કુરાની મજીદમાં આવ્યું છે. એટલે કુરાન એને અબ કહે છે જનાબે ઇબ્રાહીમના. એટલે જ જો અમુક મુસલમાનો, લગભગ વધુ પડતા મુસલમાનો એમ માને છે કે આઝર જનાબે ઇબ્રાહીમના બાબાનું નામ છે, એમના ફરઝંદ છે જનાબે ઇબ્રાહીમ. જ્યારે કે શિયા ઉલમા આ રીતનો અકીદો રાખે છે અને આપણને પણ આ અકીદો તાલીમ આપવામાં આવ્યો છે કે કોઈ પણ નબીના બાપ કાફિર કે મુશરિક ના હોઈ શકે. કોઈ પણ નબીના બાપ અલ્લાહના દુશ્મન ના હોઈ શકે. એક અલ્લાહને માનવા વાળા, દીને હનીફ, તૌહીદને માનવા વાળા, ક્યારે બુત પરસ્ત નબીના બાપ નથી હોઈ શકતા. એટલે જ તારીખની અંદર મળે છે કે જનાબે ઇબ્રાહીમના બાબાનું નામ હતું તારીખ. તારીખ આ એમનું બાબાનું નામ હતું. પણ આ આઝર કે કુરાનમાં અવારનવાર કહેવામાં આવે છે અબી હે આઝર, જનાબે ઇબ્રાહીમના અબ આઝર. અબ અરબી ભાષાની અંદર ફક્ત બાપને જ નથી કહેવાતું, બલકે ચાચાને, દાદાને અથવા તો અમુક કુટુંબના બુઝુર્ગોને પણ અબ તરીકે કહેવાય. જેવી રીતના ઇંગ્લિશમાં અંકલ, અંકલ ખાલી ચાચાને થોડી કહેવાય, મામાને કહેવાય અને માસાને કહેવાય ને ઘણા લોકો ઉપર આ શબ્દ ફિટ બેસતો હોય. અરબી ભાષાની અંદર બાપને માટે ઘણા બધા શબ્દો છે. મહત્વના 2 શબ્દો અરબીની અંદર બાપને યા તો અબ કહેવાય અથવા તો વાલિદ કહેવાય. વાલિદ શબ્દ ફક્ત સગા બાપ માટે જ હોય. સગા બાપ જેનાથી આપણે દુનિયામાં આવ્યા છે એને વાલિદ કહેવાય. પણ અબ ચાચાને કહેવાય, દાદાને કહેવાય અને કુટુંબની અંદર કોઈ વડીલ બુઝુર્ગ હોય એને પણ અબ કહેવાય. એટલે જ કુરાની મજીદમાં અબનો શબ્દ આઝર માટે ઉપયોગ થયો છે કે જનાબ ઇબ્રાહીમના અબ. જો કે જનાબ ઇબ્રાહીમના વાલિદ પોતે નહોતા. કુરાન ખુદ કહે છે કે આઝર મુશરિક હતા, કાફિર હતા અને આખરી દમ સુધી, મરવા સુધી ઈમાન નથી લાવ્યા. અને દેખીતી વાત છે, જે કાફિર દુનિયાથી ગયું હોય, શું કોઈ નબી એના હકમાં દુઆ કરી શકે? હરગીઝ નહીં. કુરાન મજીદની આ દુઆ કે જે આપણે કુનૂતમાં પડતા હોઈએ ને, રબ્બનગફિરલી વલી વાલિદૈયા વલિલ મુમિનીના, પછી શું છે? યૌમા યકુમુલ હિસાબ. આ કોની દુઆ છે? જનાબ ઇબ્રાહીમની દુઆ છે. જનાબ ઇબ્રાહીમ આ રીતના દુઆ કરતા, રબ્બનગફિરલી, ખુદાએ તું મને માફ કર, વલી વાલિદૈયા, મારા મા બાપને માફ કર. આઝર એના બાપ નહોતા, એના ચાચા હતા. જો બાપ હોત અને જો મુશરિક હોત તો આ રીતના જનાબ ઇબ્રાહીમ દુઆ ના કરતે. વાલિદ એને કહેવાય કે જે સગા બાપ હોય, અને અબ ઘણા લોકોને કહી શકાય એમાંથી એક આઝર હતા. બહરહાલ આઝર કોણ હતા? જનાબ ઇબ્રાહીમના ચાચા, આ પહેલી વાત. બીજું, જનાબ ઇબ્રાહીમના જમાનાનો જે બાદશાહ નમરૂદ, નમરૂદના દરબારમાં વઝીર પણ હતા. અને એ જમાનાની અંદર એમની સૌથી મોટી ઇન્ડસ્ટ્રી હતી અને તે આ
કે બહુ ખૂબસૂરત બુત પોતે બનાવતા. ઈરાકના બાબિલ શહેરની અંદર મોટું કારખાનું હતું લાકડીથી અને પથ્થરથી બુત બનાવવાનું. અલગ અલગ કલર કરીને એવા ખૂબસૂરત બુત બનાવતા અને દૂર દૂર સુધી એને વેચવામાં આવતા. જનાબ ઇબ્રાહીમ કે જેનો લકબ છે બુત શિકન, બુતોને તોડનાર, જે રીતના જનાબ ઇબ્રાહીમે મોટી ઉંમરમાં, હજી તો આ બાળપણ છે, મોટી ઉંમરની અંદર આખા બુત કદામાં બધા બુતોને તોડી નાખ્યા હતા ને, આ રીતનો બનાવ બન્યો હતો ને. જનાબ ઇબ્રાહીમ હજી નૌજવાન છે. નૌજવાનીના આલમમાં પોતાના ચાચાની સાથે તેઓ રહેતા હતા. એક દિવસ એના ચાચાએ આઝરે એક ખૂબસૂરત બુત બનાવ્યું, બહુ જ સારો મજાનો ખૂબસૂરત બુત બનાવ્યું અને કહે છે જનાબ ઇબ્રાહીમને કે તું બજારમાં જા અને મારા માટે આ બુતને વેચીને આવ, સારી કિંમત આવશે, સારા પૈસા આવશે. હવે તમે જ વિચાર કરો છો, જનાબ ઇબ્રાહીમ કે જે અલ્લાહની ઇબાદત કરનાર, ખુદાની ઇબાદત તરફ લોકોને બોલાવનાર, આગળ જઈને અમુક વર્ષો બાદ આ શહેરના મોટા બુતકદામાં જે બધા બુતોને તોડી પાડનાર, આ ઇબ્રાહીમને નૌજવાનીના આલમમાં ચાચાનો હુકમ, જા તું આ બુતને વેચીને આવ. હવે જનાબ ઇબ્રાહીમ એક બાજુ વિચાર કરે છે કે ચાચા બહરહાલ બુઝુર્ગ છે, એને નાઈ ના પડાય, એનું દિલ તૂટી જાય, એની વાત પણ માનવાની છે, બુઝુર્ગોની ઇતાઅત પણ કરવાની છે, એના હુકમનું પાલન કરવાનું છે. અને બીજી બાજુ બુત વેચવું એ તો ઇબ્રાહીમના સ્વભાવમાં નથી આવતું. આ કામ તો હરગીઝ ના કરી શકે. કરવું શું? ગુજરાતીમાં કહેવાય ને, સૂડી વચ્ચે સોપારી. આ નૌજવાન સામેવાળા એના ચાચાની બેઅદબી પણ કરી શકતા હતા, એનું અપમાન પણ કરી શકતા હતા અને નાફરમાની પણ કરી શકતા હતા. અને બીજી બાજુ પોતાના દીન, ઈમાન, પોતાના આ તૌહીદના અકીદાને બચાવી પણ શકતા હતા. જનાબ ઇબ્રાહીમ એવી યુક્તિ કરે છે કે એવું કંઈ કરું કે એનું કામ થાય ને મારું કામ થાય, એવી કંઈક યુક્તિ કરો. જનાબ ઇબ્રાહીમ ના નથી પાડતા. આઝર કહે છે કે જાઓ તમે આ બુતને લઈને અને જઈને એને વેચીને આવો. જનાબ ઇબ્રાહીમ ના નથી પાડતા. હવે કેવી રીતના જાય છે આ બુતને લઈને બજારમાં, એ એક અલગ અંદાજ છે. મેં એક બુઝુર્ગ આલિમે દીનથી આ વાક્યાને સાંભળ્યો અને પછી કિતાબમાં વાંચ્યું. બહુ સારી રીતના તેઓ બયાન કર્યા હતા કે છે જનાબે ઇબ્રાહીમ એવી રીતના બુતને લઈને જાય છે. સામાન્ય રીતે બુતને વેચવાનો તરીકો એ હતો કે નાના બાળકને કેમ આપણે તેડીએ, બરાબર આગોશમાં ઉઠાવી ઇહતરામની સાથે બજારમાં લઈને જાતા અને લોકોને કહેતા, જો આ ખૂબસૂરત બુત છે, કોને ખરીદવું છે? પણ જનાબ ઇબ્રાહીમ એવી રીતના નથી જાતા. આ બુતને લે છે, એના પગમાં દોરી બાંધે છે, એ દોરીનો એક છેડો પોતે પોતાના ખંભા ઉપર રાખે છે અને પાછળ બુત સુવરાવી એના પગમાં દોરી બાંધી અને આ રીતના જાય છે બજારની અંદર. અને આ રીતના કહેતા કહેતા, જો જનાબ ઇબ્રાહીમને આ બુતને લઈને જવાનું હતું એના ચાચાના હુકમ પ્રમાણે, પણ એવી રીતના ગયા, બજારમાં જઈને એલાન કરે છે, કોને લેવું છે આ બુત કે જે ખાતું નથી, જે પીતું નથી, જે સાંભળતું નથી, જે બોલતું નથી, જે કઈ ફાયદો નથી પહોંચાડતું કે નુકસાન નથી પહોંચાડતું, લેવું છે કોઈને? અને આ રીતના આખી બજારમાં એને લઈને ફરે છે. ત્યારબાદ જ્યારે થાકી ગયા ત્યારે નદીના કિનારે આવીને બેસી ગયા અને પોતે પાણી પીએ છે. પછી આ બુતને કહે છે, તને થાક નથી લાગ્યો? તને તરસ નથી લાગી? તારે નથી પીવું પાણી? આ જાણી જોઈને કરે છે જેથી લોકો જુએ, લોકોના મનમાં સવાલ ઉભા થાય, લોકો વિચાર તો કરે કે આ વળી શું છે. આખો દિવસ લોકોએ જોયું કે આ રીતના જનાબે ઇબ્રાહીમ બુતની સાથે આમ કરે છે. આ રીતના થોડું કોઈ બુતને ખરીદે, આ રીતના થોડું એનું કોઈ ગ્રાહક મળે. આવે છે જનાબે ઇબ્રાહીમ ઘરે કે આ તમારું બુત લ્યો પાછું, કોઈ આનું ખરીદાર નથી, કોઈ આનું લેવા વાળું નથી. અને આ મોકા ઉપર જનાબ ઇબ્રાહીમ
લોકોને પણ આ પૈગામ આપ્યા કે જુઓ, ઇબાદત કરવી હોય તો એની કરાય જેણે આપણને બનાવ્યા છે, એની નહીં કે જેને આપણે બનાવ્યા છે. પોતાના ચાચાને એટલા સમજાવે છે. કુરાન મજીદમાં અલગ અલગ જગ્યાઓ પર જનાબ ઇબ્રાહીમની ગુફ્તગુ છે કે એ મારા ચાચા, તમે શા માટે એવી ચીજની ઇબાદત કરો છો કે જે તમને કંઈ ફાયદો કે નુકસાન નથી પહોંચાડતું, એ તમારી વાત નથી સાંભળતું, કે ન તો એનાથી તમને કંઈ લાભ અને ફાયદો થવાનો છે. તમે શા માટે શૈતાનના રસ્તા તરફ ચાલો છો? એ ચાચા, અત્યારે ખુદાએ મારા ઉપર વહી નાઝિલ કરી અને મારી પાસે એવું ઇલ્મ મોકલું છે કે જેવું બીજા કોઈ પાસે નથી. તમે જો મારી વાત માનશો તો આ દુનિયાની સાથે આખિરતની પણ નજાતની જવાબદારી મારી. આ રીતના કેટલી દલીલો લાવે છે, પણ આઝર કે જે હરગીઝ ઈમાન નથી લાવતા અને આ જ રીતના દુનિયાથી ચાલ્યા જાય છે. જ્યારે જનાબ ઇબ્રાહીમે જોયું કે હવે આ ઈમાન લાવવાના નથી, આ કલમો પડવાના નથી, આ દીન હક તરફ આવવાના નથી, જનાબ ઇબ્રાહીમ એમનાથી દૂર થઈ જાય છે. આ છે આઝર કે જેના બારામાં અમુક બાબતો તફસીરની અંદર મળે છે. ખાસ તો કહેવાનો મતલબ એ છે કે આપણા અકીદા મુજબ આઝર જનાબ ઇબ્રાહીમના બાપ નહીં બલકે એમના ચાચા હતા. દરેક નબીઓના વાલિદ હંમેશા ખુદાની એક્યતાને માનવા વાળા, ખુદાના તૌહીદને માનવા વાળા હોય છે. અને દરેક માસૂમ નબી, જેના માટે આ શબ્દ છે ને, મિન અસ્લાબિ શામિખા ઇલલ અરહામિલ મુતahhara, પાક સુલ્બમાંથી પાક રહેમમાં એમનું નૂર આવે છે. ક્યારેય કુફરના ઘરાનામાં કોઈ નબીની વિલાદત નથી થતી. આ રીતના કુરાન મજીદની આયતોની અંદર હજી પણ અમુક શખ્સિયતો છે કે જેના વિશે આપણે આવતા દર્શોની અંદર બયાન કરશું. અહેકામ અને મસાઇલની અંદર રોઝાની હાલતમાં જે બાબતોથી આપણો રોઝો તૂટી જાય, જેનાથી આપણો રોઝો ખરાબ થઈ જાય, આપણે એનાથી તો બચવાનું છે જેથી આપણો રોઝો સહી રહે. અમુક બાબતો એવી છે ને કે જે રોઝાની હાલતમાં મકરૂહ છે, એને અંજામ આપવાથી આપણો રોઝો તૂટતો તો નથી પણ એનો સવાબ ઘટી જાય. બરાબર નથી કે ઇન્સાન મકરૂહ કામ પણ રોઝાની હાલતમાં અંજામ આપે. અમુક બાબતોને આયતુલ્લાહ સિસ્તાની પોતાની કિતાબમાં લખે છે, અમુક મસલાઓને આજે બયાન કરું છું. મકરૂહ બાબતોમાંથી એક આ છે કે પાણીની અંદર આપણું પૂરેપૂરું માથું ડુબાડવું. આયતુલ્લાહ સિસ્તાનીના ફતવા પ્રમાણે પાણીમાં માથું ડુબાડવાથી રોઝો બાતિલ નથી થતો, પણ આ કામ મકરૂહ છે, એનાથી બચવામાં આવે. બીજું, આંખની અંદર કોઈ દવા નાખવી અથવા તો આંખમાં એવું આંજણ અથવા તો એવું સુરમા લગાડવું. ક્યારેક ક્યારેક એવી દવા કે એવી ચીજ જે આંખમાં લગાડવામાં આવતી હોય એટલી સ્ટ્રોંગ હોય છે કે એનો ટેસ્ટ ગળા સુધી પહોંચતો હોય. આવી સુરતમાં આવી દવા આંખમાં નાખવાથી બચવામાં આવે. ત્યારબાદ નાકની અંદર કોઈ દવા, કોઈ સ્પ્રે કે એવી ચીજ નાખવામાં આવે કે જે ગળા સુધી ઉતરે, અને તો ઈ જો ગળાની અંદર ઉતરે તો આપણો રોઝો બાતિલ થઈ જાય. પણ આપણને ખબર નથી આ નાકમાં હું નાખું છું આ દવા ગળા સુધી ઉતરશે કે નહીં ઉતરે. જો આપણને ખબર નથી તો પણ આ કામ મકરૂહ છે, એને અંજામ ન આપવામાં આવે. ત્યારબાદ હજી એક વસ્તુ છે કે જે અવારનવાર પૂછાતું હોય કે રોઝાની હાલતમાં ખુશ્બુ લગાડવી કેમ છે? આપણે કોઈ સેન્ટ, પરફ્યુમ કે કંઈ લગાડી શકીએ છીએ રોઝાની હાલતમાં? જો આના બારામાં ચોખવટ છે કે રોઝામાં ખુશ્બુ લગાડવાથી કે ખુશ્બુ સૂંઘવાથી આપણા રોઝાને કોઈ ફરક નથી પડતો. જે ચીજ મકરૂહ છે ને તે આ કે કોઈ એવી ખુશ્બુદાર, એવું કંઈ ખુશ્બુદાર ઝાડ, ખુશ્બુદાર ફૂલ કે જેને આપણે સૂંઘીએ, એટલા ઊંડાણથી સૂંઘીએ તો એની ખુશ્બુની સાથે ગળા સુધી એક જાતનો ટેસ્ટ પણ પહોંચતો હોય, એવી ચીજ સૂંઘવાની મનાઈ છે અને મકરૂહ છે. દાખલા તરીકે ગુલાબનું અસલી ફૂલ
કેવી સરસ એની ખુશ્બુ હોય. એને નાકની બાજુમાં લાવીને બરાબર ઇન્સાન સૂંઘે, એની ખુશ્બુને લે, આ ચીજ મકરૂહ છે. બાકી અત્તર લગાડવાથી કે સ્પ્રે લગાડવાથી આપણા રોઝાને કંઈ અસર નથી પડતો. બીજા પણ અમુક કામો છે કે જે રોઝાની હાલતમાં મકરૂહ છે. રોજ 2-4 બયાન કરું જેથી આપણને યાદ રહે અને આપણે અમલમાં લઈ આવી શકીએ. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા આ તારા મુબારક મહિનાની અંદર, બાકી બચેલા દિવસોની અંદર, ખાસ કરીને શબે કદ્રમાં તારી ઇબાદત, આમાલ, બંદગી, તિલાવત, રોઝા રાખવા, નમાઝ પડવા અને દુઆ કરવાની અમોને નેક તૌફીક અતા ફરમા. પરવરદિગારા અમારી ઇબાદતો, દુઆઓ, નમાઝોને તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર, અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા, અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.